અરવલ્લી જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠ્યા છે। મોડાસા શહેરમાં લુખ્ખા તત્વોની લુખ્ખાગીરીના કારણે લોકોમાં ભય પેદા થયો છે। મોડાસાના માલપુર રોડ પરની આઈટીઆઈ સામે 5 દિવસ પૂર્વે રોંગ સાઈડ આવતી રિક્ષા અને શાળાએ જતા મોપેડ સવાર બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી કર્યા બાદ વિદ્યાર્થીઓને મારવાની ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો। ભોગ બનનાર બંને વિદ્યાર્થીઓ મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહના પુત્રો હોવાનું સામે આવ્યું હતું। મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારના પુત્રને મોડાસા શહેરના માલપુર રોડ આઈટીઆઈ પાસે રિક્ષા ચાલક દ્વારા મારવાની ઘટનાને લઈ રોષ ભરાયેલા કિરણસિંહ પરમાર સહિત લોકોએ પુત્રને મારનાર આરોપીને વળતો પ્રહાર કરી સબક શીખવાડ્યો હતો। પોલીસ જ્યારે આવી ઘટનાઓમાં ગંભીરતા નથી દાખવતી એટલે લોકોને કાયદો હાથમાં લેવા માટે મજબૂર થવું પડે છે। જોઈ લો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો।